આની જેવું ત્યાં લેતું જવાનું અને આરામથી ગાડી ધોવાની. દેખો મારી જેમ ગાડી આર્યું ડાબરું ને આમાં જ ધોવાનું. છોટી છોટી એકદમ મસ્ત થયું. કશું લગાડવાની જરૂર નહીં. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં મારે એટલું જણાવવાનું કે આ વિડીયો પર 1000 વ્યૂઝ આવી જાય તો આ જગ્યા વારાખડિયા દેખાડું. કેમ કે આ જગ્યા પર આપણો 1K વ્યૂઝ આવી જાય તો બહુ જ સારું. અને બીજું કે જે કમેન્ટ કરે ને એ વસ્તુ દેખાડવાની પાક્કું ફાઇનલ. આ વિડીયોમાં ખાલી છે ને 1K વ્યૂઝ આવશે બસ. અને કમેન્ટમાં જે કે ને તે દેખાડવાનું. પાછું કંઈક કપડા વગરનું કપડી વાળું એવું એવું નહીં કહેતા અહીંયા. તો સારું સારું કમેન્ટ કરવાનું, એ વસ્તુ હું દેખાડીશ અને તમારે દેખવાનું, લાઈક કરવાનું, ફોલો કરવાનું. ચાલો આગળ તમને નંદી પણ દેખાડું. તો દેખો અહીંયા છે નંદી. પહેલા તો હરકું ચાલતા શીખવું પડે. તો તમને એક ખતરનાક વાત કહું, કોઈને પણ ગાડી ધોવાની હોય તો બજારમાં જાય એવું નથી કરવાનું. અને તમને એક મસ્ત ટ્રીક આલું. પોતાના ગામડામાં કંઈક ખાડો ભરાયેલો હોય, ડાબરું હોય, આની જેવું ત્યાં લેતું જવાનું અને આરામથી ગાડી ધોવાની. દેખો મારી જેમ ગાડી આર્યું ડાબરું ને આમાં જ ધોવાનું. છોટી છોટી એકદમ મસ્ત થયું. એમ કશું લગાડવાની જરૂર નહીં. એકદમ સસ્તામાં સારું અને ફ્રીમાં થઈ જાય. તો આવું કરવાનું અને લાઈક કરો, ફોલો કરો. ત્યાં સુધી મેં ગાડી થોઈ દઉં. હું લાઈક ફોલો કરતા. ઓકે.